બાપા સીતારામના ભંડારા ઉપર આજે આ ભંડારાને લગભગ 22 વર્ષ પૂર્ણ થયા છે। હું અત્યારે ઊભો છું મુજમુડાની ચોકડી ઉપર। તમે જોઈ શકો છો આજે આટલું બધું પબ્લિક જમી રહ્યું છે। લગભગ મારા હિસાબેથી 12 થી કમસે કમ 4 થી 5 હજાર પબ્લિક જમી રહ્યું હશે। આજે આપણે જાણીએ આજે આની પાછળનો હેતુ શું છે અને એની પાછળનું મહત્વ શું છે। તો મોહનભાઈ આવો। આ છે મોહનભાઈ। બાપા સીતારામમાં મુજમુડામાં જે બી ભંડારા થાય છે એનું મોસ્ટ ઓફ હેન્ડલિંગ એમના હાથમાં હોય છે। આપણે ખોડા કાકાને તો તમે ઓળખતા જ હશો, બરોડામાં કોણ નથી ઓળખતું ખોડા કાકાને। તો આ એમના સુપુત્ર છે અને અહીંયા મુજમુડામાં બધું હેન્ડલિંગ આ કરે છે। તો આપણે એમને 2-4 સવાલો પૂછીશું કે આ બાપા સીતારામના ભંડારાનું મેઇન કારણ શું છે આજે। ભાઈ આ અમારી સ્થાપના મુજમુડા પર બાપા સીતારામની 2004 થઈ હતી અને એના આજ 22 વર્ષ પૂર્ણ થાય છે અને આ 22 વર્ષ પૂરા થાય છે। એના નિમિત્તે આપણે દર વર્ષે આમ તો ભંડારો હોય જ છે આપણો, પણ આ દર વર્ષે ચાલુ છે। જેમ જેમ ભગવાન શક્તિ આપે એમ આપણે આ ભંડારો વધતો જાય છે આપણો। તમારા હિસાબે કેટલું પબ્લિક અહીંયા જમતું હશે? પહેલી વાત તો એ છે કે અમારો ધ્યેય એવો છે કે માણસ સવારથી સાંજ સુધી જમે, રાત સુધી। ઓકે, એટલે સવારથી સવારે 10 વાગે 10:30 થી થાળ કાઢીને ભગવાને ધરાઈને ચાલુ કરે છે, રાતે 11 વાગ્યા સુધી જ્યાં સુધી પબ્લિક આવે ત્યાં સુધી જમાડવાનું છે આપણો ધ્યેય। 11 વાગ્યા સુધી જમાડવાનું। અને જમવામાં મેં જોયું ત્યાં આજે લોકો ખાલી ભંડારામાં ખાલી દાળ ભાત કે શાક રાખે છે, પણ તમારું આજે મેં મેનુ જોયું કમસે કમ રસ છે, રીંગણ। 15 વર્ષ પહેલા મોરારી બાપુની કથા રાજમહેલમાંથી, તો ત્યાં વગર સીઝને રસ ખવડાવે બાપુએ। તો અમારે એક રણુભાઈ મારા કાકા વડીલ છે, એમને કીધું મોહનભાઈ ક્યારે આપણે રસ ખવડાવશું? તો આ વર્ષે રસ ખવડાવી દઈએ। એટલે રસ ખવડાવે, રસનું મોજ કરાવી દીધું। બહુ મોટું ઉદાહરણ કહેવાય। અને બીજું એ પૂછ્યું હતું કે આની પાછળ કોણ પબ્લિક છે અને આ ભંડારાનો ખર્ચો બધું કોણ કરે છે? ભંડારાનો ખર્ચો બાપા સીતારામ કરે છે, કોઈ કરતું નથી। જેને જે ઈચ્છા હોય એ કરે, ના હોય તો બાપા મને કહે કે તારે આપી જાવ। એટલે એવું નહીં કોઈ સ્પેસિફિક વ્યક્તિ હોય કે ભંડારો આપતા હોય કે પૈસા કોઈ આપતું હોય? સ્પેસિફિક વ્યક્તિ અમે રાખતા નહીં, પર્ટિક્યુલર કોની પાસે પૈસો ઉઘરાવો નહીં। જેની સ્વેચ્છાએ આવે એને ઉભા રહે। એક જ જગ્યાથી માલ લેવાનો અને એક જ જગ્યાએ પૈસા ચૂકવવાના। એક જગ્યાએ રસ, એક જગ્યાએ માલ, એક જગ્યાએ શાકભાજી, કોઈનું લેવાનું નહીં। જેની ઈચ્છા હોય ત્યાં મંદિર છે, બાપા પાસે મૂકે અને એ વધે। આ બધી બહેનો કામ કરે। કોઈની પાસે પૈસા ઉઘરાવતા નથી? ફાળા જેવી વસ્તુ બાપાએ કોઈ દિવસ વિચારી નથી। બાપા પાસે 2 બંડી હતી, બંડી હાથ નાખીને પૈસા કાઢતા હતા। એવું જ છે કે પૈસા આવશે ને જશે, બસ એવું છે। સરસ કામ છે। અને બીજું કે તમારા હિસાબે કમસે કમ આમાં કેટલું પબ્લિક જમતું હશે? હું તો નથી કહેતો, પણ મારા બાપાને એવી ઈચ્છા છે કે સાંજ સુધી 25,000 થી 30,000 પબ્લિક જમશે। જ્યાં તમને દેખાય સીધું અમે 20,000 માણસ પ્રમાણે સીધું લાયા છે સવારથી। આ 500 કિલો ચોખા, 500 કિલો લોટ છે, તેલ છે 50 ડબ્બા, આ શાક બટાકા રીંગણ ભર્યું છે। મારી ગણતરી 25,000 માણસથી ઉપર ખવડાવવાની છે અને બાપા ખવડાવશે। હું નહીં ખવડાવું, બાપા ખવડાવશે। એમને નામ આપવાની તો ના પાડી દીધી કે કોણ કરે છે ભંડારા। ખરેખરમાં એવું જોવું જોઈએ ભંડારામાં કોણ દાન કરે છે, કોઈ દિવસ જાણ કોઈ દિવસ કરતા નથી। અને મોહનભાઈ તો પહેલેથી દાન આપવામાં જ માને છે, કદી લેવામાં માનતા નથી। અને એમના પોતાનો બી પર્સનલ ઘણો ફાળો છે, ભલે આપણને કહેતા નથી, એ ભલે આજે કહેતા નથી, પણ એમનો ઘણો ફાળો છે, આપણે જાણીએ છીએ। પણ જે બાપા કરે એ ખરું। આજે સાંજ સુધીમાં જે ભંડારો છે, જેને બી ઈચ્છા હોય ભંડારામાં આવીને જમવાની, તો બે ઝીઝક તો પોતાનું ઘર સમજીને આવીને જમી શકો છો। થેન્ક યુ સો મચ।